નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૌતિક ત્રિવેદી અને ઉન્નતિ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને વાણિજ્ય વ્યવસ્થાની અંદર આપણે આજે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણનું નામ છે પ્રકરણ 6. પ્રકરણનું નામ છે દોરવણી, ડાયરેક્ટિંગ. બરાબર છે? તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ નવો મુદ્દો, નવું પ્રકરણ. તો ખાસ તમે જોઈ શકો છો, દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. તો સંચાલનના કાર્યો જે છે એમાં મુખ્યત્વે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા અને અંકુશનો સમાવેશ થાય છે. સંચાલનના જે કાર્યો છે એ કાર્યોની અંદર આયોજન, પ્રબંધ એટલે કે વ્યવસ્થાપન સાથે કહી શકાય કે સંકલન હોય, માહિતી પ્રસારણ હોય, અંકુશ હોય, આ બધા જ કાર્યોનો સમાવેશ થાય છે. પરંતુ આ બધા કાર્યોની અંદરનું એક કાર્ય છે એ છે દોરવણી. તો દોરવણી જે છે એ સંચાલનનું એક કાર્ય છે કે જેની જે નિર્ણયોનું અમલીકરણ કરાવવાનું કામ કરે છે. ઉચ્ચ સપાટી તરફથી જે નિર્ણયો, જે આદેશો, જે હુકમો જે છે એ હુકમો મધ્ય સપાટી અને મધ્ય સપાટી પરથી તળ સપાટી એટલે કે નિમ્ન સપાટી સુધી જે છે એ પહોંચે છે. તો એ દોરવણી જે છે તેમાં દોરવણીનું કાર્ય જે છે તેમાં સૌથી મહત્વનું કાર્ય જે છે એ જોવા મળે છે. તો દોરવણીનો આપણે અર્થ સમજીએ તે પહેલા આપણે થોડી ઘણી દોરવણી વિશે ચર્ચા કરીએ. તો ખાસ કે મેં જે વાત કરી એમ આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા અને અંકુશનો જે છે સમાવેશ થાય છે. પરંતુ સંચાલકોએ લીધેલા જે નિર્ણયો છે એ નિર્ણયોનો અમલ તો દોરવણી દ્વારા જ થાય છે. દોરવણી આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા જે લેવાયેલા નિર્ણયો છે એને અમલમાં મૂકે છે. દોરવણી શું કરે છે છોકરાઓ? તો દોરવણી જે આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા જે લેવાયેલા નિર્ણયો છે, આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોને સાકાર કરવાનું કામ જે છે દોરવણી કરે છે. બીજી વાત તમને કહું કે દોરવણી આપનાર જે નિરીક્ષણ કરતા છે એ જો સક્ષમ હશે તો કર્મચારીઓ પાસેથી ગુણવત્તાસભર જે છે કામ મેળવવામાં સફળ થશે. અને અસક્ષમ હશે જો નિરીક્ષણ કરતો તો સારો કર્મચારી જે છે એ પણ હતોત્સાહિત થશે કાર્ય આપવા માટે. એટલે જે નિરીક્ષણ કરતા છે કે જે દોરવણીનું પાલન કરાવે છે, જે કર્મચારીઓને જે કામ સોંપવામાં આવે છે એવું યોગ્ય માર્ગદર્શન આપે છે, પ્રોત્સાહન આપે છે, તો એવો સક્ષમ જે છે એ દોરવણી કરતા હશે, દોરવણીકાર હશે કે જે કાર્ય યોગ્ય રીતે થાય છે કે નહીં તેની દેખરેખ રાખતો હશે, નિરીક્ષણ કરતો હશે. તો યોગ્ય રીતના તેનું નિરીક્ષણ થાય તો ખાસ ઉત્પાદન જે છે એની ગુણવત્તા સભર હશે જો સક્ષમ નિરીક્ષણ કરતા હશે. નહીતર શું થશે કે અસક્ષમ નિરીક્ષણ કરતા હશે તો જે છે એ સારો કર્મચારી પણ જે છે એ કહી શકાય કે હતોત્સાહિત થશે. એ કાર્યને જે જુસ્સા સભર થવું જોઈએ એ યોગ્ય રીતના થઈ શકશે. આપણે વાત કરીએ દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. તો સામાન્ય અર્થમાં કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમની ઉપર દેખરેખ રાખવી, તેમનો કાર્ય જુસ્સો જે છે ટકાવી રાખવો. અહીંયા શું કીધું છે કે દોરવણી એટલે શું? તો આપણે દોરવણીનો અર્થ સમજીએ તો દોરવણીના અર્થમાં અહીંયા સ્પષ્ટ રીતના કીધું છે કે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, કર્મચારીઓને કાર્ય અંગે માર્ગદર્શન પૂરું પાડવું અને માર્ગદર્શન પૂરું પાડી અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના છે આપણે. તો ખાસ કીધું છે કે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમના કાર્યોથી તેમને વાકેફ કરવા, કાર્ય અંગેની માહિતી પૂરી પાડવી, સાથે એ કામગીરીથી વાકેફ કરવા, તેમની ઉપર દેખરેખ રાખવી એટલે કે નિરીક્ષણ રાખવું. વાત કરી છે કે તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો એટલે કે પ્રોત્સાહિત કરવા, મોટિવેટ કરવા, પ્રેરિત કરવા. તો બીજું કીધું છે કે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવા માટેનું કાર્ય એટલે દોરવણી. ધ્યેય પ્રાપ્તિ માટેનું કાર્ય છે, હેતુ
પ્રેરિત કાર્ય છે કે જેમાં દોરવણી જે છે એ એકમે નિર્ધારિત કરેલા ધ્યેયની પૂર્તિ માટે કર્મચારીઓને ખાસ દોરવણી જે છે દોરવણીનું કાર્ય જે છે કર્મચારીઓ માટે કરવામાં આવે છે. શું કહે છે? કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવા માટેનું કાર્ય એટલે દોરવણી. ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને આ માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી. શું કામ? ધ્યેય પૂર્તિ માટે એકમે નક્કી કરેલા નિર્ધારિત કરેલા ધ્યેયની પૂર્તિ માટે ખાસ એ કાર્ય તરીકે ઓળખાય છે. તો ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવા માટેનું કાર્ય. આગળ વાત કરી છે કુન્સ અને ઓ'ડોનેલ મુજબ તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી. તાબેદાર એ તાબેદાર શબ્દ ઉપરાણો છે. તાબેદાર શબ્દ આમ તમે જુઓ તો સ્ત્રી અને પુરુષના સંદર્ભમાં પણ તાબેદાર શબ્દ જે છે એ વપરાય છે. જેમાં પુરુષ જે છે એ એના હાથમાં સત્તા છે અને જે સત્તાનું અમલી કોણ કરે છે? જે અમલીકરણ જે છે એ સત્તાનું અમલીકરણ જે છે એ કરનાર સ્ત્રી પાત્ર છે. તાબેદાર શબ્દ તાબેદાર એટલે આધારિત હોવું, બરાબર છે. એટલે અહીં તાબેદાર શબ્દ જે છે એ કર્મચારીઓ કામદારો માટે વપરાયેલો શબ્દ છે. તો તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી. તાબેદાર એટલે કર્મચારીઓ ઉપર જે છે એ કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને કર્મચારીઓ પર દેખરેખ રાખવાનું કાર્ય એટલે દોરવણી. આગળ આપણે વાત કરીએ તો તેની લાક્ષણિકતાઓની અંદર પહેલી લાક્ષણિકતા છે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. તો કર્મચારીઓને માર્ગદર્શન આપી અને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ છે. કર્મચારીઓને માર્ગદર્શન આપવું, કાર્ય અંગે વધુ જાણકારી આપવી, કર્મચારીઓને રસ જે છે એ જળવાઈને રુચિ જળવાઈને તેમને પ્રોત્સાહિત કરવા. શા માટે તેમને પ્રોત્સાહિત કરવા? સૌપ્રથમ વસ્તુ કે અહીંયા આપણે જોયું કે પહેલી લાક્ષણિકતા છે હેતુલક્ષી પ્રવૃત્તિ. તો હેતુલક્ષી પ્રવૃત્તિની અંદર હેતુ જે છે એ શું છે કે એકમે નિર્ધારિત કરેલા ધ્યેયની પૂર્તિ માટે શું કરવામાં આવે છે? કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. શું કહે છે? કર્મચારીઓને માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ છે કે જેથી ધંધાની એટલે કે ઔદ્યોગિક એકમની અંદર નિશ્ચિત અથવા તો નક્કી કરેલા ધ્યેયની પૂર્તિ અથવા તો સિદ્ધિ થઈ શકે તે માટે આ મેનો હેતુ છે. એટલા માટે શું કીધું છે કે ખાસ દોરવણી જે છે એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. તો કર્મચારીઓને માર્ગદર્શન આપી અને પ્રોત્સાહિત કરવા અને સાથે કે ધંધાની અંદર અહીંયા શું કીધું છે કે ધ્યેય સિદ્ધિ થઈ શકે એટલા માટે તેને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શન પૂરું પાડવું. આ હેતુલક્ષી પ્રવૃત્તિ છે દોરવણી. તો પહેલી લાક્ષણિકતા શું કીધી? હેતુલક્ષી પ્રવૃત્તિ છે. બીજી લાક્ષણિકતા વિશે વાત કરીએ તો સંચાલનની બધી સપાટીએ કાર્ય જે છે થાય છે. દોરવણીનું કાર્ય જે છે એ સંચાલનની દરેક સપાટીએ થાય છે. 3 સપાટી છે. આપણે શંકુ જોઈએ તો એમાં ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. તો દરેક સપાટીએ દોરવણીનું કાર્ય થાય છે. કેવી રીતે થાય છે? તો અહીં કીધું છે કે દોરવણીનું કાર્ય સંચાલનની બધી સપાટી પર જોવા મળે છે. ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચે કાર્ય કરતા વિભાગીય વડા અથવા તો વિભાગીય અધિકારીઓને ધ્યેય, નીતિ, વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે. ધ્યેય, નીતિ નિર્ધારણ, ધ્યેય પ્રાપ્તિ માટેના ચોક્કસ નિયમો અને વહીવટી બાબતો અંગેનું જ્ઞાન જે છે એ ઉચ્ચ સપાટી પર બેઠેલા શીર્ષ સંચાલકો, ઉચ્ચ અધિકારીઓ, મેનેજિંગ ડાયરેક્ટર ઉચ્ચ સપાટી પરથી જુદી જુદી પ્રકાર એટલે કે વહીવટી હોય, નીતિ વિષયક બાબતો હોય, ધ્યેય પ્રાપ્તિની બાબતો હોય એ અંગેનું જ્ઞાન, માર્ગદર્શન મધ્ય સપાટી પર રહેલા વિભાગીય અધિકારી અથવા તો વિભાગીય વડાને માર્ગદર્શન પૂરું પાડે છે. હવે જોજો કે વહીવટી બાબતો અંગેની દોરવણી આપતા હોય છે. તે જ રીતે તળ સપાટીએ નિરીક્ષકો,
જોબર ફોરમેનને સૂચનો તથા હુકમો કરે છે. મધ્ય સપાટી પર રહેલા વિભાગીય અધિકારીઓ જે છે એ ઉચ્ચ સપાટી પરથી મળતા નિર્દેશો, ઉચ્ચ સપાટી પરના કોઈ બાબતો હોય, વિશેષ બાબતો હોય, હુકમો હોય, આ બધી જ બાબતો જે છે તળ સપાટી પર રહેલા જોબર, ફોરમેન અને નિરીક્ષકો સુધી પહોંચાડે છે. આગળ વાત કરી છે કે તળ સપાટીએ નિરીક્ષકો, જોબર, ફોરમેનને સૂચનો અને હુકમો કરે છે. કોણ? મધ્ય સપાટીએથી વિભાગીય વડા, કે જે વિભાગીય વડા ને સૂચન આપવા કોણે આપ્યું છે? તો સૂચન આપ્યું છે ઉચ્ચ સપાટી પર બેઠેલા ઉચ્ચ સંચાલકો. તો તળ સપાટીએ નિરીક્ષક, જોબર, ફોરમેનને સૂચનો તથા હુકમો કરે છે અને જોબર અને ફોરમેન તેમના હાથ નીચે કામ કરતા કામદારો સુધી કામદારોને માહિતગાર કરે છે, તેમના સુધી જે છે માહિતી પહોંચાડે છે અને કામદારોને દોરવણી આપે છે. આ ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી દોરવણી જે છે એની દોરવણી જે છે આપવામાં આવે છે. ઉચ્ચ સપાટીએ બેઠેલા ઉચ્ચ સંચાલકો વિભાગીય વડાને માર્ગદર્શન આપે છે. વિભાગીય વડા જે છે એ તળ સપાટી પર રહેલી જે નિમણૂક છે, જેમ કે ફોરમેન, જોબર અને ખાસ નિરીક્ષક, તેમને માહિતગાર કરે છે, તેમના સુધી હુકમો, તેમના સુધી સૂચનો પહોંચતા કરે છે. અને ફોરમેન, જોબર અથવા તો નિરીક્ષક એ તળ સપાટી પર રહેલા કામદારોને દોરવણી પૂરી પાડે છે. તો ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી આવી રીતે માહિતી જે છે એ પહોંચાડવામાં આવે છે અને દોરવણીનું કાર્ય જે છે એ જોવા મળે છે આપણને ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી. એટલા માટે શું કીધું છે કે સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય. સતત ચાલતી પ્રક્રિયા. સતત ચાલતી પ્રક્રિયા, દોરવણી કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા. જ્યાં સુધી એકમનું અસ્તિત્વ છે, જ્યાં સુધી ઉત્પાદનનું કાર્ય થાય છે, જ્યાં સુધી યંત્રો જે છે એ ગતિમાન છે, ત્યાં સુધી દોરવણીનું કાર્ય અવિરતપણે ચાલ્યા કરે છે. શું કહે છે કે ધંધાકીય એકમ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી કાર્યવિધિ તથા નીતિ વિષય અથવા તો નીતિ વિષયક સતત કર્મચારીઓને માર્ગદર્શન આપતું રહેવું પડે છે. જ્યાં સુધી ઔદ્યોગિક એકમનું અસ્તિત્વ રહે છે, જ્યાં સુધી યંત્ર ગતિમાન છે, જ્યાં સુધી ઉત્પાદનનું કાર્ય થાય છે, ત્યાં સુધી કર્મચારીઓ કંપની સાથે જોડાયેલા રહેવાના છે. અને જ્યાં કર્મચારીઓ જ્યાં કંપનીની અંદર જોડાયેલા રહેશે ત્યાં કર્મચારીઓને માર્ગદર્શન આપવાની જરૂરિયાત જે છે એ પણ માર્ગદર્શન આપવાની જરૂરિયાત પણ ઊભી થશે. તો કાર્યવિધિ તથા નીતિ વિશે સતત કર્મચારીઓને માર્ગદર્શન આપવું. ત્રીજી લાક્ષણિકતા. ચોથી લાક્ષણિકતા છે કાર્ય પર દેખરેખ. શું કહે છે કે દોરવણી આપવાનો ઉદ્દેશ્ય દોરવણી મુજબ કર્મચારી કાર્ય કરે છે કે નહીં તે જોવાનું છે. બરાબર છે? શું કહે છે ચોથો મુદ્દો? કાર્ય પર દેખરેખ રાખવી. તો દોરવણી આપવાનો ઉદ્દેશ્ય શું છે? દોરવણી આપવાનો ઉદ્દેશ એ છે, દોરવણીનો ઉદ્દેશ એ છે કે જે મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ મુજબ જ કાર્ય થાય છે કે નહીં? જે મુજબ માર્ગદર્શન કર્મચારીને આપવામાં આવ્યું છે તે મુજબ કાર્ય થાય છે કે નહીં? આ જોવાનું કાર્ય જે છે દોરવણીનું છે. વાત કરી છે દોરવણી માત્ર માર્ગદર્શન કે હુકમ આપવાની પ્રક્રિયા નથી. માત્ર ને માત્ર તેમાં માર્ગદર્શન અને હુકમો જ નથી આપવામાં આવતા, પરંતુ જે માર્ગદર્શન અને હુકમો આપવામાં આવે છે શું તેનું અમલીકરણ પણ થાય છે એ જોવાનું કાર્ય જે છે એ દોરવણીનું છે. શું કહે છે આગળ જો કે માત્ર માર્ગદર્શન કે હુકમો આપવાની પ્રક્રિયા નથી. દોરવણી જે છે એ માત્ર માર્ગદર્શન કે હુકમ આપવાની પ્રક્રિયા નથી, પરંતુ તે ઉપરાંત અપાયેલી સૂચનાઓ અને હુકમો મુજબ જ કાર્ય થાય છે તે દેખરેખ રાખવાની પ્રક્રિયા એટલે દોરવણી. માત્ર સૂચનો અને હુકમો આપી દીધા એટલું એનાથી પૂરતું નથી થઈ જતું. છોકરાઓ ખાસ ધ્યાન રાખવાનું છે, પરંતુ એ મુજબ કાર્ય થાય છે, એ મુજબ આખું તંત્ર ચાલે છે, એની દેખરેખ રાખવાનું કાર્ય જે છે દોરવણીનું છે. એટલા માટે ચોથી લાક્ષણિકતાની અંદર શું કીધું છે કે કાર્ય પર દેખરેખ. પાંચમું છે વિશાળ કાર્યક્ષેત્ર. તો વિશાળ કાર્યક્ષેત્રની અંદર શું કીધું છે કે સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપી અને નિર્ણયોનો અસરકારક અમલ થાય તે જરૂરી છે. જો વિશાળ કાર્યક્ષેત્ર છે દોરવણી, જે નિર્ણયો લેવાના છે તેમાં કઈ શંકા ઊભી ન થાય,
જે નિર્ણયો જેવી રીતના લેવાના છે એ જ મુજબ એ સમજૂતી જે છે એ પૂરી પડે અને એ સમજૂતી અનુસાર જ જે છે એ દોરવણીનું કાર્ય આગળ વધે. એ ખૂબ જરૂરી છે. એમાં ક્યાંય પણ માહિતીની અંદર ઉણપ કે શંકાને સ્થાન હોવું જોઈએ નહીં. શું કહે છે કે સંચાલકોએ એકમ માટે લીધેલા જે નિર્ણયો છે એની યોગ્ય સમજૂતી આપી અને નિર્ણયોનો અસરકારક અમલ કરાવવાનો છે. એ દોરવણીનું કામ છે કે જે નિર્ણયો લેવાના છે ઔદ્યોગિક એકમ માટે એની જે નિર્ણયો છે એ જ નિર્ણયોને યોગ્ય રીતના સમજાવવાના છે કામદારો અને એને સમજાવી એની સમજૂતી પૂરી પાડી અને ત્યારબાદ એનો અસરકારક અમલ જે છે એ પણ થાય તે જોવાનું છે. તો વિશાળ કાર્યક્ષેત્ર. ત્યારબાદ છે માહિતી સંચાર. તો માહિતી સંચાર જે છે એ ખૂબ જરૂરી છે એકમની અંદર. સંચાલનના કાર્યો જે છે એમાં માહિતી સંચારની ભૂમિકા જે છે એ શીર્ષ ભૂમિકા છે. તો માહિતી સંચાર કે જો માહિતી સંચારની વ્યવસ્થા વ્યવસ્થિત ન હોય અથવા તો નહીં હોય તો યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ એટલે કે કર્મચારી સુધી યોગ્ય માર્ગદર્શન આપી શકાશે નહીં. એટલે માહિતી સંચારની પ્રક્રિયા જે છે એ વ્યવસ્થિત હોવી જોઈએ અને સાથે સાથે માહિતી સંચારની પ્રક્રિયામાં હજી એક ઉમેરું છું બાબત કે તેમાં યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન પૂરું પડતું હોવું જોઈએ કે જેથી કરી જે દોરવણી આપવામાં આવે છે જે કાર્ય માટે બરાબર છે તો એનો ઝડપથી અમલ શક્ય બનાવી શકાય. તો માહિતી સંચારની અંદર કે જો માહિતી સંચારની વ્યવસ્થા વ્યવસ્થિત નહીં હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન નહીં આપી શકાય. તો ખાસ માહિતી સંચારની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થિત સ્વરૂપની હોવી જરૂરી છે. ત્યારબાદ છે પ્રોત્સાહન. તો વધુ સારું કાર્ય મેળવવા માટે કર્મચારીને પ્રોત્સાહન પૂરું પાડતું રહેવું જરૂરી છે. વધુ સારું ગુણવત્તાસભર કાર્ય મેળવવા માટે પ્રોત્સાહિત કરવા કર્મચારીઓને મનોવૈજ્ઞાનિક એક પાસું પણ છે કે જેટલું મોટિવેટ તમે કર્મચારીને જેટલા મોટિવેટ કરશો એટલું સારું કામ જે છે કર્મચારી ઘડીને આપશે. તો વધુ સારું કાર્ય મેળવવા માટે કર્મચારીને પ્રોત્સાહન આપવું. સાથોસાથ એ પણ જરૂરી છે કે ઉચ્ચ અધિકારીઓ જે છે એ પણ કર્મચારી સાથે વ્યક્તિગત મળી અને કર્મચારીઓની સમસ્યા હોય કોઈ પ્રશ્ન હોય તો એ પણ જાણે અને કર્મચારીઓને વ્યક્તિગત રીતના પણ માર્ગદર્શન પૂરું પાડે. જ્યારે ઉચ્ચ અધિકારીઓ વ્યક્તિગત રીતના માર્ગદર્શન આપશે કર્મચારીઓને એનાથી શું થશે? એનાથી કર્મચારીઓની અંદર રહેલા કોઈ કચવાટ હશે મનની અંદર કે કોઈ પ્રશ્ન હશે, કોઈ સમસ્યા હશે, કોઈ બાબત વિશે જો દ્વિધામાં હશે તો એ બહાર આવશે અને ઉચ્ચ અધિકારીઓ સુધી પણ એ વાત પહોંચશે. તો શક્ય છે કે એ સમસ્યા જે છે એનું નિવારણ પણ આવે અને નિવારણ આવશે ત્યારે કર્મચારીને આપમેળે પ્રોત્સાહન જે છે એ પ્રાપ્ત થશે. આપમેળે કર્મચારી જે છે મોટિવેટ થશે અને ખાસ અહીંયા કીધું છે કે તેમજ ઉપરી અધિકારી વ્યક્તિગત માર્ગદર્શન આપે જેથી કર્મચારીઓમાં રહેલા પ્રશ્નો દ્વિધા દૂર થાય અને વિશ્વાસ જે છે એ સંપાદિત કરી શકાય. કર્મચારીનો વિશ્વાસ સંપાદન કરી શકાશે જેથી કરી કર્મચારી જે છે એ વધુ વિશ્વાસ સાથે, વફાદારી સાથે, નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક કામ કરશે અને જેથી કરી કર્મચારીનો ફેરબદલી દર ઘટશે. કર્મચારી વધુ લાંબા સમય સુધી સ્થાયી થઈને એકમ સાથે જોડાયેલો રહેશે. નિમ્નગામી પ્રવૃત્તિ છે. દોરવણી કેવી પ્રવૃત્તિ છે? નિમ્નગામી. મેં તમને બીજા મુદ્દાની અંદર જ વાત કરી એ રીતનો આ મુદ્દો છે કે નિમ્નગામી પ્રવૃત્તિ એટલે કેવી રીતની પ્રવૃત્તિ કે ઉચ્ચ સપાટીથી તળ એટલે કે નિમ્ન સપાટી તરફનો પ્રવાહ જે છે વહે છે. ઉચ્ચ સપાટીથી તમામ જે નિર્દેશો જે છે જે છૂટે છે એ તમામ તળ સપાટી સુધી પહોંચે છે. એટલે ઉપરથી નીચે તરફ જે છે ગતિ કરે છે. એટલા માટે નિમ્નગામી પ્રવૃત્તિ છે જેમાં ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જે છે એ પ્રવાહ વહે છે. જેમાં ઉચ્ચ સપાટીએથી તમામ હુકમો, નિર્ણયો, જે દિશા નિર્દેશ, કોઈ પણ નીતિ વિષયક બાબતો હોય એ ઉચ્ચ સપાટીએથી
મધ્ય સપાટીથી તળ સપાટી સુધી પહોંચે છે. તો તે અનુસાર દોરવણી જે છે આપવામાં આવે છે. એટલા માટે નિમ્નગામી પ્રવૃત્તિ. સંચાલકીય કાર્ય. તો સંચાલકીય કાર્યોની અંદર સંચાલનના વિવિધ કાર્યો છે કે જેમાં આયોજન છે, પ્રબંધ એટલે વ્યવસ્થા તંત્ર છે, સાથે કર્મચારી વ્યવસ્થા છે, સાથે સંકલન છે, સાથે માહિતી પ્રેષણ છે અને અંકુશ છે. તો આ સાથે દોરવણીનું કાર્ય જે છે એ પણ સાથોસાથ સંકળાયેલું છે. અને દોરવણીનું કાર્ય જે છે એ પણ મહત્વનું છે, કારણ કે તમામ જે આયોજન અને વ્યવસ્થા તંત્રના ભાગમાં લેવાયેલા નિર્ણયો છે એ નિર્ણયોને ખાસ એનું યોગ્ય અમલ થાય એ જોવાનું કામ જે છે એ દોરવણીનું કાર્ય છે. તો ખાસ આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પ્રેષણ અને અંકુશ સાથે દોરવણીનું કાર્ય જે છે એ સંકળાયેલું છે અને સાથોસાથ મહત્વતા ધરાવે છે. તો એક વખત ફરીથી આપણે લાક્ષણિકતાઓ જોઈ લઈએ. પહેલી લાક્ષણિકતા છે હેતુલક્ષી પ્રવૃત્તિ. બીજી લાક્ષણિકતા છે સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય. ત્રીજી લાક્ષણિકતા સતત ચાલતી પ્રક્રિયા. ચોથી લાક્ષણિકતા કાર્ય પર દેખરેખ. પાંચમી લાક્ષણિકતા વિશાળ કાર્યક્ષેત્ર. છઠ્ઠી લાક્ષણિકતા માહિતી સંચાર. સાતમી લાક્ષણિકતા પ્રોત્સાહન. આઠમી લાક્ષણિકતા નિમ્નગામી પ્રવૃત્તિ અને નવમી લાક્ષણિકતા છે સંચાલકીય કાર્ય. તો મિત્રો આજે આપણે જે પ્રશ્ન જે છે જોઈ ગયા છે, જેનું નામ આપણે બધાને ખબર પડી ગઈ છે કે દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. તો તમારે ખાસ આ મુદ્દો જે છે એનો આપણો આ વિડીયો જોઈએ અને તેનું રિવિઝન કરવાનું છે. તો આપણે આજનો આપણો વિડીયો લેક્ચર જે છે આપણે અહીં સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.